તો ગાઈસ સ્વાગત છે તમારા ન્યૂ બ્લોગમાં. અને આજે તો ભાઈને 2-3 દાથી મોચ આવી ગયા. ત્યાં તો ભાઈ ખાટલા હેન થઈ ગયો. તમે જુઓ આ તો નહીં ધોઈને તૈયાર થઈને પાછો ઊંઘ્યો. ચમકો પગે થોડું મોચ આવી હતી 2-3 દિવસ પહેલાં, પણ આપણે કોઈ ગણવાનું નહોતું. તે થોડું આજે તો બહુ ઓછો આવી ગયો અને પગ તમે જુઓ એકદમ ચૂર થઈ ગયો. તમને બતાવું આ જુઓ, આ પગે બહુ મોચ આવી. આ હોજો આવી ગયો, જોરદાર હોજો આવી ગયો આખો મિત્રો. તે હેડવાની હાલત નહીં, છતાં પણ થોડું હેડું. ચમકા આ પગને તમે જુઓ, આ પગ કમ્પ્લીટ એટલે હોજો નહીં, પણ આ પગ જુઓ અત્યારે બહુ હોજો આવી ગયો. જુઓ તે હેડવાની હાલત નહીં, છતાં પણ હવે ગાડી ચલાવીને જવાનું. અને મારા એક માસી એરા લગભગ નોન સ્ટોપ તમારા હાડકાનું કોઈ પણ દુખાવો હોય તો એમને બધી નોલેજ છે. એમ કે દેશી દવા કરો તો હવે એમના જોડે જવું હોય. ચમકે રહેવાતું નહીં, જબરજસ્ત તકલીફ થાય હેડવામાં. અને આજ તો ઉઠ્યો ત્યારની મોજ બહુ આવી હતી એટલે બહુ દુખાવ્યું હતું અને બહુ ઓછો આવી ગયો. તો હવે મારા મમ્મીને પાલી એટલે એમને આપણે દુકાને લેતા જઈએ. દુકાને લઈ અને પછી આપણે જઈએ આપણા પગને હમું કરવા માટે. તો બન્યા રહેજો બ્લોગમાં. આગળ આપણે નેક્સ્ટ હવે મમ્મીને પાલી એટલે આપણે હેડીએ છીએ. હવે મિત્રો આપણે ઊભા થઈ જઈએ બરાબર, શાંતિ શાંતિ. પણ હજી ગાડી સાફ કરવાની થાય. ગાડી આપાઈ તો સાફ થાય નહીં, ચમકા જોઈએ કેવું થાય બરાબર. તો ચાલો આમાં મિત્રો જો સાફ કરવાનું કીધું. મિત્રો સાફ કરે આ બાજુ ગાડીમાં રહ્યું કાપું. બીજું મિત્રો દરવાજો ખોલે, મસ્ત કાચ સાફ કરી લેજે પાવ બરાબર. કાચ બાજ મજબૂત સાફ કરી દો. જો આમાં મિત્રો ને 2 જણા મંદે આવી બરાબર. અને જુઓ બધા બીવાઈ એક બળદ્યો છૂટીને આવી ગયો. તારા દેદાડા જો આમાં નાયા વગરની 10 વાગ્યા સુધી દુકાને પાલતી નહીં. 10 વાગવા આવ્યા પણ હજી પાલતી નહીં. અને એ જલ્દી જા મીતા 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 પેલા બળદ્યો ઘોડા જોડે જાય. જલ્દી જા કાઢ ઘોડો. 2 જા મસ્તી કાઢવા મળશે એમાં. ગટુ મસ્ત સાફ કર. જો આમાં ગટુને ગાડી સાફ કરવા માંડ્યા મસ્ત. બધા રોકી દેજો પા. આપણે મિત્ર રાગે રાગે હેડીએ. કારણ કે પગના મોચ આવી હતી મેળ આવતો નહીં. અને લગભગ આવા બધા ઘરથી પાલી જ હોય તો એમના દુકાને જલ્દી લઈને જાઉં તો પગ હામો કરાવું તો થોડું હેડતું થોડું થાય એવું કરીએ બરાબર. અને હજી લગભગ ખેરાલ જવાનું થશે એમાં માસીના ઘેર. ત્યાં જઈને આપણે પગ હમું કરાવવાનો. તો બને રહેજો બ્લોગમાં. હવે ઘરના બધા પાલી જાય, ગાડી સાફ થાય પછી આપણે ત્યાં કરીએ છીએ. ગાઈસ જુઓ હવે આપણે શાંતિથી ગાડીમાં બેસી જઈએ બરાબર. ગાડીનો શેલ માર્યો, ગાડી ચાલુ કમ્પ્લીટ થઈ જઈએ. અને હજી ઘરનો હેડ તો નહીં. 10 વાગે દુકાન 7 વાગે ખોલવાની જગ્યાએ જુઓ 10 વાગે ખુલે. 10 વાગે ખુલે એવું હોતું નહીં. ચમ તો ગાઈસ મિત્રો આપણે બધું એને ઘરનું કોમ પતાવીને પછી દુકાન જવાનું હોય. ચમ કે કોમમાં મમ્મીને જ કરવાનું અને વધતા દુકાને પણ એને જ રહેવાનું બરાબર. એટલે એ લોકો પાલું પછી અમે જઈએ. એટલે આપણે હવે ગાડીની રિવર્સ મારી કાઢીએ. થોડું આગળ ગાડી કરી પહેલાં કોઈ બી હોય સાધન આપણે સવારે કાઢીએ એટલે આગળ કરવું પડે. જોઈએ હવે નેચે કોઈ હતો નહીં કા કે અમારે નેચે કૂતરો પેલા કઈ ઊંઘી ગયો હોય. મમ્મી નેચે કોઈ હોય જોજે. તો મિત્રો બન્યા બ્લોગમાં આપણે ગાડી રિવર્સ મારી દઈએ પછી આગળ ચાલુ કરીએ. જો ગાઈસ હવે આ બધા પાલી જાય દુકાને બરાબર. અને હવે આપણે નીકળવાનું દુકાને. જો ગાડી ભરાય છે અમારે. આ જો 10 વાગે પાલી દુકાન જવા માટે. હવે આપણે ગાડી કાઢી નાખીએ બહાર. ડીઝલ નખાવા હજી પંપે જવાનું હોય. જેમ કે પછી આપણે જવાનું હોય પગ હમું કરાવવા. ગાડી એટલે ચાલે, બાકી તો હેડવાની તાકાત નહીં આવડી. ગરમી જોરદાર પડે. તો હવે નેક્સ્ટ આગળ જઈને મળીએ મિત્રો. જો ગાઈસ આપણે બાજપુરા બસ સ્ટેન્ડે આવી જવાથી આવીએ. અને હજી ડીઝલ નખાવા જવાનું હોય. ચંકર ડીઝલ નખાઈને પછી મેળ આવશે આગળ જવાનું. ચંકર આપણે હેડતા નહીં પણ ગાડી હેડે લઈને ખવડાવવું તો પડે થોડું ઘણું પગ બરાબર.
તો હવે નીકળાઈ આપણે હાઈવે ઉપર. તમે જુઓ ડીઝલ નાખવા જવાનું હોય. એક વખત અમારી ગાડીમાં એવું બન્યું હતું કે ડીઝલ નાખવાનું હતું, પેટ્રોલ નાખવા માંડ્યું હતું ના મમ્મી? ડીઝલ નાખવાનું હતું, પેટ્રોલ નાખવાનું માંડ્યા હતા ભાઈ. એમને ખબર નથી એ તાત્કાલિક નોઝલ અંદર કમ્પ્લીટ ગાડીમાં ભરાઈ અને કાંઈ ખબર પડી કાં તો પેટ્રોલ નાખે એ પછી તાત્કાલિક બંધ કરાવી પછી ભાવ બીજા બા સાઈડમાં લઈ ડીઝલ નાખાઈ હતું આપણા પંપ આવઈથી. તો અહીંથી ડીઝલ નાખાઈ દઈએ આપણે અને પછી જઈએ સુંઢિયા દુકાને અને દુકાને જઈ પછી આપણે જવાના આપણા પગને હમો કરાવવા. ચંક રહેવાતું નહીં બરાબર. તો હવે આપણે ડીઝલ નાખાઈ દઈએ. જુઓ ડીઝલનો પોઈન્ટ આવી ગયો અને આપણે ડીઝલ નાખવાનું ચાલુ કર્યો. તો ડીઝલ નાખાઈ જાય પછી આપણે નીકળીએ છીએ સુંઢિયા દુકાને મામી એમને મૂકીને આ લોકો 10 વાગે પાલી દુકાને જતા નહીં વહેલા બરાબર. કોમ બધું પાલવાનું હોય એટલે મોડું થઈ જાય. અને જે કોઈને સીવણ શીખવું હોય તો મારી મમ્મી સીવણ કામનું કામકાજ કરે બરાબર. તો આવી જવાનું સુંઢિયા દુકાન. આપણા કોન્ટેક્ટ નંબર નીચે આપેલો જ છે યુટ્યુબમાં બરાબર. તો જે કોઈને પણ શીખવાની ઈચ્છા હોય તો કોન્ટેક કરીને આવી શકે. અને હવે આપણે સુંઢિયાના દુકાને મૂકીને પછી જઈએ આપણો પગ હમો કરાવવા. તો મળીએ આપણે સુંઢિયા જઈને. બાય. તો મિત્રો આપણે ભગવતીપુરા પહોંચવાથી આવીએ. સુંઢિયાની બાજુમાં ગામ આવ્યું ભગવતીપુરા કહે બરાબર. એ પહોંચવાથી આવીએ અને જુઓ અમારા કાકોને ચોક ફરવા જોઈએ એવું લાગે બાઇક લઈને. જો હેડે જોઈ બરોબર. અને આપણે નીકળી જઈએ તો બનારા બ્લોકમાં હવે સુંઢિયા પહોંચવાથી અને અંદર બહુ ટ્રાફિક હોય એટલે અંદર આપણે વિડીયો શૂટ કરી શકતા નહીં. સીધા તમને અહીંથી જઈ આ દુકાન બતાવીએ. તો બનારા બ્લોકમાં આગળ નેક્સ્ટ અને આગળ જે શું થાય આપણે જોવાનું તમારે. જો ગાઈસ આપણે આવી જઈએ આપણી દુકાને અને આ લોકો ઉતરી જાય બરાબર. ઇવન દુકાને મૂકી દીધા. યારે આપણી દુકાન જે કોઈને આવવું હોય તો જોઈ લો, બોર્ડ ઉપર નંબર આપેલો જ છે. તો હવે આપણો નીકળીએ ગાડી લઈને આપણો પગ હમો કરવા માટે. તો બનારો ખેરાલુ જવાના. ઓકે તો હવે આપણે નીકળીએ. આ લોકોની દુકાન ખોલી હવે જો નેક્સ્ટ બન્યા રહેજો બ્લોગમાં, જોડાતા રહેજો. અને આપણે હવે નીકળી છીએ. તો ગાઈસ જુઓ આપણે ગાડી લઈને નીકળી જઈએ બરાબર. આપણો પગ માટે માસીના ત્યાં માસી રહી આપણે ખેરાલુ. તો આપણે ખેરાલુ જવાનું થાય. જુઓ સેફટી માટે આપણે સીલબેલ્ટ બાંધી નાખ્યો. જેમ કે ગાડી ચલાવતી વખતે સીલબેલ્ટ બાંધવો જરૂરી છે. જેમ કે કોઈ વસ્તુ કંઈ થતું નથી કે આપણે સીધા હોય તો સામે સીધા હોય બરાબર. તો આપણે આપણી સેફટી સાથે કમ્પ્લીટ થઈને નીકળી જઈએ. અને થોડી પગમાં તાકાત ઓછી છે એટલા માટે સેફટી રાખવી જરૂરી છે. જુઓ આ છે વેલકમ હોટલ અને આપણે નીકળી જઈએ ખેરાલુ જવા માટે. ગાડીમાં એ બધાને ઉતારી દીધો છે. સુંઢિયા દુકાન ઉપર આપણે તમે દુકાન જોઈ લીધી. આપણી એ દુકાન છે અને આપણે એક ન્યૂ બ્લોગ આવશે એમાં આખી દુકાન તમને બતાવીશું. તો આપણા વિડીયો તમે નવા આવતા જ રહેશે તો જોતા રહેજો. અને મિત્રો આપણા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો મિત્રો. અને આપણે મારી સાસરી પક્ષ કહેવાય એ રસ્તા ઉપરથી જ જવાનું હોય બરાબર. પહેલાં એ આવશે પછી ખેરાલુ આવશે. આપણે હવે ગાડી લઈને નીકળી જઈએ અને આપણું સાસરી કહેવાય એ ગામ આવી ગયો બરાબર. તમે જુઓ આ આવી ગયું છે વપાવાડી. આ રહ્યું આપણું સાસરી છે બરાબર. અહીંથી આ એમનું ગામ બસ સ્ટેન્ડ, સાસરી પક્ષનું આપણું બસ સ્ટેન્ડ. અને જુઓ તમને એમના ઘરે જવાનો રસ્તો બતાવું. આવો તો જતા જજો, બતાવી દઉં તમને ડાયરેક્ટ બ્લોગમાં બરાબર. ચા પાણી કરાવશે ત્યાં આગળ કોઈ મૂકવું હોય આપણે જે રસ્તો એમના ઘરે વળવાનો હોય ત્યાં આગળ કોઈ બાઇક લઈને તમે મૂકવું હોય જોઈ લો. આ બીજા ઘર આવશે આગળ બસ સ્ટેન્ડથી. અને જે આ બોર્ડ મારેલું રહ્યું આપણે જે હા અહીંથી જવાય એમના ઘરે એ રસ્તાથી બરાબર. અને હવે આપણે જવાનું ખેરાલુ. ખેરાલુ જઈને આપણો પગને કમ્પ્લીટ કરવાનો બરાબર. તો મિત્રો
હવે આપણે ખેરાલુ અંદર એન્ટર થઈ ગયા છીએ બરાબર. અને એક વ્યક્તિ આવે આપણા અંગાથી બરાબર. તમે જુઓ, તમને એનું મોઢું તો બતાવ નહીં આવે. એનો ફોન આવ્યો કે તમે કેટલો, એને ખબર પડી કે હું ખેરાલુ આવું બરાબર. તો ખેરાલુનું નામ આપણી એને મને ફોન કર્યો આપણા એક વ્યક્તિ આપણા બરાબર. તો જો આગળ હેઠતા હેઠતા જોઈ તમને હું બતાવું. એ લોકો કહેવાય થઈને નીકળો તો અમે થઈને નીકળી જઈએ બરાબર. તો હું પાછા એમને લેવા માટે હોય થઈને આવ્યો હું. અને આ વ્યક્તિ જુઓ, હાથ મારી હાથ મારા જો. હેડ જલ્દી હેડ, અમને લેવા આવ્યા આપણે. લેડો મેડમ આપણે પહોંચી જઈએ ઈવન જો ઉતારવાનું. તો મેડમને સ્ટેશન ઉતારવાનો, તો એ સ્ટેશન ઉતારવા પહોંચી જઈએ બરાબર. અને મેડમ જોઈ જોડો, મેડમને મોટું પા મેડમ જતો રહે બરાબર. અને આપણે હજી પગામો કરવા જવાનું હોય પણ કેવું થાય જોઈએ. હોવે મારા ગાતું નહીં આવતી પણ પગ જોવા જઈએ. પછી રિંકુ માસીને કયો દુકાને હવેથી ડાયરેક્ટ આપણે જતા રહે. ફોર્મ ભરાઈ દે ને. સારું જો. તો ગાઈસ એક વ્યક્તિ મળી ગયું, તમે જોયું હશે. એનું નામ હું નહીં લઉં કોણ હતું બરાબર. અને એ લોકો ફોર્મ ભરા જાય પછી અમે બંને જઈએ મારો પગ હમો કરાવવા માટે. તો બનાવી રહેજો બ્લોગમાં, આગળ જઈને તમને બતાવું નેક્સ્ટમાં. બેઠા બેઠા કંટાળ્યો અને જો આ માસીને લેવા આવ્યા છીએ. આ એને ઊભો રહી પણ દવા કરવાનો ટાઈમ મેળાય નહીં, વહેલા એડ્યો નહીં કલાક કાચ ચલાવજો. એસી ચાલુ હોય બધા ના. હવે માસીને લઈને જઈએ આપણે યુવાના દુકાને, પછી આપણો પગ બતાવીએ બરાબર. તો મિત્રો આપણે આવી ગયા છીએ માસીના ત્યાં આગળ દુકાને. અને જુઓ એ દુકાન ખોલી બરાબર ને પછી આપણે ઉતરીએ છીએ. જુઓ પગ બતાવવા આવી જઈએ. માસી દુકાન સાફ કર્યું જો મિત્રો. તો આપણા પગનો હમું કર્યું માસી, કચરો વાળીને હમું કર્યું. તમે જો શું થાય બરોબર. હું તો કશું થયું નહીં. આ તો આરો વધુ ઉતરવા ના મળે ને લાંબુ પડી પછી 24 તારીખનો મચકોનો. તો મિત્રો આપણો પગ હમો થઈ ગયો. પગ કમ્પ્લીટ કરાવીને હવે ઘેર નીકળીએ. અને આ વ્યક્તિ એવું કહે કે રસ્તામાં પકોડી ખાવીએ. તો જોઈએ શીત કેન્દ્ર મારા કેવું બંધ હોય ને તો મજા આવે. શું કેવું બંધ હોય તો મજા આવે. સિપુર ચોકડી જશું. સિપુર ચોકડી નહીં જવાનું. તો આપણે પકોડી ખાવા જવાનું કે જોઈએ પકોડી ખાવાનું જેવું થાય. લગભગ બંધ હા દુકાન. બંધ હોય બંધ હશે તો કરશે. તો પકોડીની દુકાન બંધ. જોઈએ આવું કે જવું હાચુકલા. તો હવે પકોડી ખાવા જવાનું હોય તો પાછું સિદ્ધપુર ચોકડી જવું પડશે. તો મિત્રો હવે આપણે જઈએ પકોડી ખાવા પછી સીધી રહ્યા પછી જઈએ ઘેર. તો આપણે હવે પગામાં થઈ ગયો તો પકોડી ખવડાવી પછી હું નીકળું ઘેર. તો હવે મળીએ ન્યૂ વ્લોગમાં. આપણે આ વિડીયોને સમાપ્ત કરીએ. જય માતાજી.